બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકુર સતત ચર્ચામાં રહેતા હોય છે। ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। આમ તો કડીની જ્યારે પેટા ચૂંટણી હતી ત્યારે સતત તે નિવેદનો આપતા હતા, બેબાક બોલ અને ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ પ્રહારો કરતા હતા। ત્યારે વધુ એક વખત ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પર ગેનીબેન ઠાકુરે પ્રહાર કર્યા છે। આ વિડીયોમાં તેની જ વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। એક કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકુરે ભારતીય જનતા પાર્ટી અને પોલીસની કામગીરી અંગે અનેક સવાલો કર્યા છે, પોલીસ પર આક્ષેપો કર્યા છે। ત્યારે શું કર્યા છે ગેનીબેન ઠાકુર, તેના પર નજર કરીએ। આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા સ્ટેટના મહાનુભાવોમાં કેન્દ્રીય માજી મંત્રી આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબ, આપણા પ્રભારી અને જેમણે કોંગ્રેસની ચિંતા કરી છે, નાગપુરથી કરી રાતે અમદાવાદ આવ્યા અને અત્યારે પાલનપુર પહોંચ્યા એવા આદરણીય રામકિશન ઓઝા સાહેબ, કાર્યકારી પ્રમુખ આદરણીય જીગ્નેશભાઈ મેવાણી સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, ધારાસભ્ય કાંતિભાઈ કરાડી, ધારાસભ્ય ગિરીભાઈ, ધારાસભ્ય અમૃતસિંહ ઠાકોર, કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહજી, માજી ધારાસભ્ય બળદેવજી, તમામ સ્ટેજ ઉપરના માજી ધારાસભ્યશ્રીઓ, માજી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના ડેલિગેટો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, વિવિધ સેલના સંગઠનના સૌ હોદ્દેદારો, મહિલા કોંગ્રેસ, NSUI, યુથ તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી વધારેલા ગામડેથી કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, મારી અગાઉ આપણા તમામ આગેવાનોએ, તમામ ધારાસભ્યોએ, તમામ માજી ધારાસભ્યોએ આવનાર સમયની અંદર કોંગ્રેસને કઈ રીતે મજબૂત કરવી એની વિગતથી વાત કરી છે। એમાં હું મારો પોતાનો સૂર પુરાવું છું। આપ સૌને ખબર છે કે આપણે સમગ્ર રાજ્ય, દેશ અને બનાસકાંઠા જિલ્લામાં આપણે વિરોધ પક્ષ તરીકે છીએ, ત્યારે આવનાર સમયની અંદર વિરોધ પક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો આપણે કઈ રીતે લડવા, પ્રજાનો અવાજ વહીવટી તંત્ર સુધી કઈ રીતે પહોંચાડવો, આપણી બનાસકાંઠા જિલ્લાની અનેક સમસ્યાઓ છે। વર્તમાન સમયની અંદર 1 થી 5 ધોરણમાં શિક્ષકોની ભરતી થાય છે। બનાસકાંઠાની અંદર 1 થી 5 માં ઘણી બધી શાળાઓ એવી છે કે જેની અંદર માત્ર ને માત્ર એક શિક્ષક હોય, એક ટીચર હોય। 2000 ની ઘટ સામે માત્ર ને માત્ર 300 કે 400 શિક્ષકો ભરે છે। આ પરિસ્થિતિ છે। હવે એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આપણા બાળકોની ભવિષ્યની ચિંતા એ વર્તમાન સરકારને કેટલી છે। 1 થી 8 ધોરણ, 1 થી 5 ધોરણની શાળા હોય અને ત્યાં માત્ર એક જ શિક્ષક હોય। આપણા વરસાદ આપણા બનાસકાંઠાની અંદર પડ્યો, એમાં દાતા હોય, અહીંયા પાલનપુર, ડીસા સુધી કે મગફળીના પાકને ખૂબ ખેડૂતોને નુકસાન થયું, એના વળતર માટે પણ આવનાર સમયની અંદર આપણે ખેડૂતો માટે કોંગ્રેસ પાર્ટીને લડત આપવાની છે। માપણી સીટની અંદર ભૂત સરકારની આના પહેલા 100 વર્ષ પહેલા માપણી સીટ થઈ હતી, એ ટાઈમે ના ગરબડ થઈ હોય, આટલી ટેકનોલોજી નથી, આટલા સંસાધનો નતા, છતાં પણ એ માપણી સીટની અંદર ત્યાં 1 ફૂટ કે 1 દોરા કે ખેડૂતોને કે કોઈ સરકારી જમીનને નુકસાન ન થયું હોય એવી માપણી સીટ હતી। અને વર્તમાન સરકારે 100 વર્ષ પછી માપણી સીટ કરી આપણા પોતાના ખેડૂતોની જમીન હતી, ક્યાંક વધી ગઈ, ક્યાંક ઘટી ગઈ, જેટલી સરકારી જમીનો હતી એ તમામ જમીનો ભારતીય જનતા પાર્ટીના મળતિયા હોય એ કોઈને કોઈ રીતે મેનેજ કરીને અધિકારીઓને નાશ ખવડાવીને પોતાના નામે કરી નાખી। અને આજે ખેડૂતોને પોતાને લોન લેવી હોય, પોતાની જમીન વેચવી હોય, કોઈ ભાઈએ ભાગ પાડવા હોય તો પોતાની જમીનનું રેકર્ડ હરખો કરાવતો આજે લાખો રૂપિયા ડીઆરઆરમાં અને સરકારી વહીવટી તંત્રમાં આપવા પડે છે। એના સામે પણ આપણે લડાઈ લડવાની। સૌથી વધારે માપણી સીટની અંદર જો કોઈ નુકસાન થયું હોય તો બનાસકાંઠા જિલ્લાને થયું છે, અને એની લડાઈ એ તમામ વિગતો સાથે આવનાર સમયની અંદર આપણે લડવાની છે। ભારતીય જનતા પાર્ટી અને એના અધિકારીઓએ ના કરવાનું હોય તો ઘણું કરે છે। આજે આ બનાસકાંઠા જિલ્લો એ બોર્ડરનો જિલ્લો છે અને બોર્ડરના જિલ્લાના હિસાબે
આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.